નમસ્કાર. પ્રેઝન્ટ પાર્ટિસિપલ્સને આપણે કમ્પ્લીટ ખતમ કર્યા પછી હવે આપણે પાસ્ટ પાર્ટિસિપલ્સ શીખીશું. નેક્સ્ટ વિડીયો, એની આગળનો વિડીયો જે છે એમાં પ્રેઝન્ટ પાર્ટિસિપલ્સ મેં તમને પરફેક્ટ સમજાવ્યું છે. વર્બનું આઈએનજી વાળું ફોર્મ જે પ્રેઝન્ટ પાર્ટિસિપલ તરીકે કામ કરે છે એને આપણે પરફેક્ટ સમજ્યા છે. હવે પાસ્ટ પાર્ટિસિપલ્સ. હવે પ્રેઝન્ટ પાર્ટિસિપલ્સમાં મેં તમને જે ડીપલી સમજાવ્યું છે, બરાબર, કે એ પાર્ટિસિપલ્સ એટલે વિશેષણનું કામ કરે, બરાબર. હવે અહીંયા વર્બનું થર્ડ ફોર્મ હશે, બરાબર. પાસ્ટ પાર્ટિસિપલમાં વર્બનું થર્ડ ફોર્મ હશે અને વર્બનું થર્ડ ફોર્મ હશે એટલે વર્બનું થર્ડ ફોર્મ એટલે કોણ હોઈ શકે? બીન પણ હોઈ શકે, હેડ પણ હોઈ શકે, બરાબર. આમ ડુઈંગમાં ટ્રાન્ઝિટિવ અને ઇનટ્રાન્ઝિટિવ અને હેપનિંગ, બરાબર. એટલે વર્બ બોલે એટલે તમને આટલું દિમાગમાં આવવું જ જોઈએ, બરાબર. આમ કે નેચર છે અને હેપનિંગ છે કે ડુઈંગ છે, બરાબર. આમ હવે ધીસ ઇઝ અ બ્રોકન ચેર. હવે અહીં સમજો, હું એમ કહું કે આઈ હેવ બ્રોકન ધ ચેર, બરાબર. તો આ એક એક્શન છે, બરાબર. હેવ બ્રોકન, તો આ કામ થઈ ગયું છે, મેં ખુરશી તોડી દીધી છે, બરાબર. તો આઈ હેવ બ્રોકન ધ ચેર એવું કહેવાય, બરાબર. પણ અહીંયા તમે દેખો કે વાત ખાલી ધીસ ઇઝ અ ચેર, બરાબર. તો વાત ખાલી ચેરની હતી, પણ ચેર કેવી છે? તો તૂટેલી છે, બરાબર. આમ તો બ્રોકન એ શું છે? ચેરના અર્થમાં વધારો કરે છે. ઓકે, એનો મતલબ આ ઇવેન્ટ પતી ગઈ છે, હે ને. તો અહીંયા બ્રોકન એ બ્રેકનું થર્ડ ફોર્મ છે, બરાબર. તો જે વિશેષણનું કામ કરી રહ્યું છે. હી ઇઝ લુકિંગ, બરાબર. હી ઇઝ લુકિંગ. હવે અહીંયા દેખો કે આપણે આમ દેખવા જઈએ તો હું એમ લખું કે હી લુક્સ ડિપ્રેસ્ડ. હી લુક ડિપ્રેસ્ડ. તો એનો હી લુક્સ ડિપ્રેસ્ડનો મતલબ એ કાયમી એની અવસ્થા એવી છે કે ડિપ્રેસ્ડમાં છે, બરાબર. તો અહીંયા લુક્સનો મતલબ લિંકિંગ થઈ જશે, બરાબર. લુક્સ લિંકિંગ વર્બ તરીકે કામ કરશે, બરાબર. સ્ટેટ બતાવશે, એની સ્ટેટમાં લિંકિંગ વર્બ તરીકે કામ કરશે કે હી લુક્સ ડિપ્રેસ્ડ એટલે ડિપ્રેસ્ડ છે, એની કાયમની અવસ્થા એવી છે, બરાબર. આમ અહીંયા આ હી કંઈ કશું કરતો નથી, એની સાથે કશું થતું નથી, એ છે કેવો છે? ડિપ્રેસ્ડ છે. તો આ માણસની એક નેચર થઈ જાય, બરાબર. કાયમી નેચર હશે એનું, બરાબર. અને આ ડિપ્રેસ્ડ પણ હમણાં એ દેખાઈ રહ્યો છે, બરાબર. હમણાં દેખાતો હશે તો તમે એવું બોલશો હી ઇઝ લુકિંગ, બરાબર. તો આ ડાયનેમિક બની જશે. ઓકે, હી ઇઝ લુકિંગ ડિપ્રેસ્ડ. ઓકે, હી ઇઝ લુકિંગ ડિપ્રેસ્ડ. તો છે તો એની અવસ્થા જ, બરાબર, પણ ટેમ્પરરી અવસ્થા છે, બરાબર. આમ પણ એની અવસ્થા ટેમ્પરરી આપણે કઈ રીતે બતાવી? વર્બના થર્ડ ફોર્મથી બતાવી. તો વર્બના થર્ડ ફોર્મને આપણે શું કહીશું? પાસ્ટ પાર્ટિસિપલ્સ, બરાબર. આમ હવે એક વસ્તુ વિચારો, હી ઇઝ લુકિંગ ડિપ્રેસિંગ. તો પછી જો આઈએનજી વાળું ફોર્મ લેતા તો આપણે નેક્સ્ટ વિડીયોમાં ભણ્યા પ્રેઝન્ટ પાર્ટિસિપલ્સમાં, તેમાં હું એનો મતલબ કેવો નીકળતો કે એ ડિપ્રેસિંગ લોકોને કરી રહ્યો છે એવો મિનિંગ નીકળતો, પણ ડિપ્રેસ એટલે ખુદ છે, બરાબર. આમ એટલે એની ફિલિંગ બતાવી રહ્યા આપણે, એની પર્સનાલિટી નથી બતાવતા, એની ફિલિંગ, એના ઇમોશન્સ બતાવી રહ્યા આપણે. તો જ્યારે આપણે કોઈ વ્યક્તિની ફિલિંગ કે ઇમોશન્સ બતાવતા હોઈએ, બરાબર, અથવા એને નોન ડુઅર બતાવતા હોઈએ તો આપણે પાસ્ટ પાર્ટિસિપલ તરીકે વર્બના થર્ડ ફોર્મનો ઉપયોગ કરીએ છીએ, બરાબર. આમ હવે દેખો, ડિપ્રેસ્ડ એટ માય પુઅર પરફોર્મન્સ, બરાબર. ડિપ્રેસ્ડ એટ માય પુઅર પરફોર્મન્સ. માય કોચ સ્કોલ્ડેડ મી, બરાબર. હવે એક વસ્તુ વિચારજો, હવે ધ્યાનથી વિચારજો. માય કોચ સ્કોલ્ડેડ મી, આ મારું મેઇન વાક્ય છે. મારા કોચે મને શું કર્યું? મને ઠપકો આપ્યો. હવે એક વસ્તુ વિચારો, ઠપકો ક્યારે આપ્યો હશે? કોઈ ઇવેન્ટ પતી ગઈ હશે તો જ આપ્યો છે, બરાબર. આમ હે ને, કોઈ ઇવેન્ટ પતી ગઈ હશે તો જ આપ્યો છે. તો દેખો, ડિપ્રેસ્ડ એટ માય પુઅર પરફોર્મન્સ, દેખો એટલે ડિપ્રેસ્ડ મારું પુઅર પરફોર્મન્સના લીધે મારા કોચે મને શું આપ્યો? ઠપકો આપ્યો. તો આ જે આખું વાક્ય જે છે ને, બરાબર, એ આના અર્થમાં વધારો કરી રહ્યું છે, બરાબર. કે ડિપ્રેસ્ડ એટ માય પુઅર પરફોર્મન્સ એટલે મારા પુઅર પરફોર્મન્સના લીધે મારા કોચે મને શું આપ્યો છે? ઠપકો આપ્યો છે. તો અહીંયા V3 જે છે એ આના અર્થમાં વધારો કરી રહ્યો. સ્ટૂડ ફર્સ્ટ ઇન ધ ક્લાસ. સ્ટૂડ ફર્સ્ટ ઇન ધ ક્લાસ, બરાબર. આઈ વોઝ એપ્રિશિએટેડ બાય માય ક્લાસ ટીચર. તો દેખ લો, વોઝ એપ્રિશિએટેડ, તો વોઝ એ બીનું રૂપ છે. તો બીના રૂપ જોડે થર્ડ ફોર્મ હોય એટલે એનો મતલબ પેસિવ હોય, બરાબર. અને એપ્રિશિએટેડ બાય સ્પેશિયલ પેસિવ કઈ રીતે છે સાહેબ? અવસ્થા બી હોઈ શકે, એનું સ્ટેટ પણ હોઈ શકે, બરાબર. આમ સ્ટેટિવ પણ હોઈ શકે, પણ એ સ્ટેટિવ નથી. કેમ? કારણ કે પાછળ ડુઅર છે. તો એપ્રિશિએટેડ કરવાનું કામ કોણ કરે છે? ક્લાસ ટીચર. અને એપ્રિશિએટ કોણ થાય છે? આઈ. હવે એનું કારણ શું? હવે એપ્રિશિએટ થયું એની પહેલાં કંઈક તો થયું હશે, અને કંઈક થયું હશે એટલે આપણે કોના વડે દર્શાવવું પડે? V3, બરોબર. પણ જો બંને ઘટના એક સાથે થતી હોય તો આપણે કોના વડે બતાવતા હતા? આઈએનજી વડે. કોના વડે બતાવતા હતા? આઈએનજી વડે. તો સ્ટૂડ ફર્સ્ટ ઇન ધ ક્લાસ, આઈ વોઝ એપ્રિશિએટેડ, બરોબર. આમ તો આઈ આનો ડુઅર છે,
પણ આનો નોન ડુઅર છે. ઓકે, આઈ નો ધ ગર્લ, આઈ નો ધ ગર્લ એનો મતલબ હું જાણું છું કોને, આ છોકરીને. લોસ્ટ ઇન ધ ફાઇનલ મેચ, બરાબર. હવે દેખો અહીંયા એવું કહેવાય who was lost the final match એવું લખાય. who was lost the final match. તો was lost જે આખો પેસિવ સેન્સ હતો એને આપણે ડાયરેક્ટ V3 થી લખી દીધું, બરાબર. આમ હે ને, તો આઈ નો ધ ગર્લ લોસ્ટ ઇન ધ ફાઇનલ મેચ એમ, બરાબર. એટલે ડાયરેક્ટ આપણે તો સર આનું શું શીખ્યા આપણે આમાં એમ શીખ્યા કે જે V3 પાસ્ટ પાર્ટિસિપલ્સ જે છે થર્ડ ફોર્મ, વર્બનું થર્ડ ફોર્મ જ્યારે એડજેક્ટિવ તરીકે કામ કરે તો આખો પેસિવ સેન્સ આપશે, બરાબર. આમ પેસિવ વોઇસનો સેન્સ આપશે અને એવું રિલેટિવ ક્લોઝ હશે કે જે રિલેટિવ ક્લોઝ પેસિવ સેન્સ આપતું હશે, બરાબર. જેવી રીતે કેમ કહું, ધીસ સ્ટોરી, બરાબર, which was written by રવિન્દ્રનાથ ટાગોર, બરાબર. તો આ which was રવિન્દ્રનાથ ટાગોર એમ મારે નહીં લખવું હોય તો હું ડાયરેક્ટ શું લખી શકું એની પાછળ, ધીસ સ્ટોરી રિટન, આ ડાયરેક્ટ હું લખી શકું છું. ઓકે, તો ધીસ સ્ટોરી રિટન, તો સ્ટોરીના અર્થમાં આને જે વધારો કર્યો ને એ આપણે થર્ડ ફોર્મથી આપણે પેસિવ સેન્સ જ આખો આપી દીધો આમ. ઓકે, તો જેવા તમે થર્ડ ફોર્મ લખો છો એટલે પેસિવ સેન્સ આખું બતાવી દે, બરાબર. આમ પછી તમે દેખો ઇમોશન્સ બેટા, તો પાસ્ટ પાર્ટિસિપલમાં તમે દેખો આઈ ડોન્ટ વોન્ટ, હું ઈચ્છતો નથી, શું ઈચ્છતો નથી, ટુ વર્ક એનીમોર, એનો મતલબ ટુ વર્ક આ કામ બાકી છે, બરાબર. આઈ ડોન્ટ વોન્ટ ટુ વર્ક એનીમોર. એઝ આઈ એમ ફિલિંગ ટાયરિંગ નાઉ, બરાબર. હવે તમે દેખ લો બેટા, ફિલિંગ ટાયરિંગ, તો અહીંયા આઈ એમ ફિલિંગ ટાયરિંગ. હવે આમ દેખવા જાવ તો ખાલી આમ કહેવાય બેટા, આઈ ફીલ ટાયર્ડ. તો આવું બોલીએ તો ફીલ એ સ્ટેટ છે, સ્ટેટિવનું કોઈ દિવસ તે ચાલુ ટેન્સમાં હોય નહીં, બરાબર. ચાલુ ટેન્સમાં કોઈ દિવસ હોય નહીં, છતાં પણ અહીં શું લખ્યું છે, આઈ એમ ફિલિંગ. તો આવું કેમ? કારણ કે મેં તમને કીધું હતું કે જ્યારે સ્ટેટ એ ડાયનેમિક બની જાય, બરાબર, ડાયનેમિક બની જાય ત્યારે તમે લખી શકો છો. તો આઈ એમ ફિલિંગ ટાયર્ડ, ટાયરિંગ ના કહેવાય. કેમ? કારણ કે મારું ઇમોશન્સ છે. ઇમોશન્સ અને ફિલિંગ બતાવવા માટે વર્બનું થર્ડ ફોર્મ લખવું પડે. ઇમોશન અને ફિલિંગ બતાવવા માટે વર્બનું થર્ડ ફોર્મ લખવું પડે, આઈએનજી વાળું નહીં. આઈએનજી વાળું તો પર્સનાલિટી બતાવવા માટે, બરાબર. જે તે સબ્જેક્ટની આપણે વાત કરતા હોઈએ એ સબ્જેક્ટની પર્સનાલિટી બતાવવા માટે. તો અહીંયા ટાયરિંગ એ આઈની પર્સનાલિટી નથી, એ ટાયરિંગ એ આઈનું ઇમોશનલ છે, બરાબર. આમ એનું ઇમોશન છે, એની અવસ્થા છે. તો આઈ એમ ફિલિંગ ટાયર્ડ નાઉ. હવે અહીંયા આને મેં ડાયનેમિક બનાવ્યું છે, બાકી આ ફાઇનાઇટ વર્બમાં સ્ટેટિવ જ છે, બરાબર. આમ કેમ? કારણ કે એની સાથે આ એક બીજી એક્શન બની રહી છે કે આઈ ડોન્ટ વોન્ટ ટુ વર્ક એનીમોર. એનો મતલબ આ કામ હવે હું આગળ નહીં કરું. એનું કારણ શું? કારણ કે હમણાં હું આવું અનુભવી રહ્યો છું, બરાબર. એટલે આ ડાયનેમિક થઈ ગયું, બરાબર. આમ તો આઈ એમ ફિલિંગ ટાયર્ડ નાઉ. તો મેં તમને ડાયનેમિક વર્બ, જ્યારે સ્ટેટિવ વર્બ ડાયનેમિક બની જાય તો એનો ચાલુ ટેન્સ લખાય, બરાબર. પણ એનું સ્ટેટ બતાવવાનું હોય તો કોઈ દિવસ ચાલુ ટેન્સ નહીં લખાય. આ ખાસ યાદ રાખજો. ઓકે, આમ આઈ એમ નોટ ઇન્ટરેસ્ટેડ. હવે પહેલી વસ્તુ વિચારો, આઈ એમ નોટ ઇન્ટરેસ્ટિંગ. આઈ એમ નોટ ઇન્ટરેસ્ટિંગ એટલે ઇન્ટરેસ્ટિંગ લખું તો મિનિંગ કેવો નીકળે? આઈ એમ નોટ ઇન્ટરેસ્ટિંગ, બરાબર. આઈ એમ ઇન્ટરેસ્ટિંગ. તો આઈ એમ ઇન્ટરેસ્ટિંગનો મતલબ એવો થાય કે હું ખુદ એવું કહી રહ્યો છું કે હું ઇન્ટરેસ્ટિંગ છું, અને આઈ એમ નોટ ઇન્ટરેસ્ટિંગ તો એનો મતલબ હું ઇન્ટરેસ્ટિંગ નથી. હવે અહીંયા જ્યારે હું એમ કહું કે આ મારી પર્સનાલિટી બતાવવાની તો હું કહી શકું, બરાબર. પણ અહીંયા હું એમ કહી રહ્યો કે મને રસ નથી, પેસિવ સેન્સ આપું છું. આઈ એમ નોટ ઇન્ટરેસ્ટેડ. હવે દેખો મોટે ભાગે ને એક વસ્તુ યાદ રાખો, જ્યારે તમે પેસિવ કરો ને તો તમે બાય વડે કરો, બરાબર. પણ અમુક એવા છે કે જેમાં બાય નહીં આવે, ટુ પણ આવે, ઇન પણ આવે, એટ પણ આવે, બરાબર. તો જ્યારે એવા તમે સ્ટેટિવ પેસિવ કરશો, આ હું અલગથી તમને ભણાવીશ. સ્ટેટિવ પેસિવ આપણે કરીશું, બરાબર. જે કન્ડિશન બતાવે, ઇમોશન બતાવે, બરાબર, લોકેશન બતાવે, બરાબર. આમ હે ને, જેવી રીતે કહીએ કે નવાગામ ઇઝ સિચ્યુએટેડ, બરાબર. તો ઇઝ સિચ્યુએટેડ, તો ઇઝ સિચ્યુએટેડ લખ્યું કે પેસિવ નથી, એનું લોકેશન બતાવે, બરાબર. આમ આઈ એમ અમેઝડ, તો એ મારું શું છે? ઇમોશન છે. કન્ડિશન, તો કન્ડિશન કોઈ શરત, કોઈ ઇમોશન છે, કોઈ લોકેશન છે. તો આવું જ્યારે બતાવતા હોય તો આપણે દર વખતે જો ડુઅર પર્સન હશે, એ એક્શનનો ડુઅર જો પર્સન હશે તો આપણે બાય વાપરીશું. પણ જો એ એક્શનનો ડુઅર પર્સન નહીં હશે, બરાબર, પર્સન નહીં હશે,
કારણ કે નાઉન તરીકે તો કોણ હોઈ શકે, આપણે જેની વાત માન લો કે આપણી કોઈ રચના છે એમાં સબ્જેક્ટ તરીકે કોણ હોઈ શકે, પ્લેસ, પર્સન, થિંગ. તો પર્સન બી હોય, પ્લેસ બી હોય, થિંગ બી હોય. પ્લેસ, પર્સન, થિંગ. હવે પર્સન હશે તો એને તમે બાય વડે પાછળ લખશો, પણ પ્લેસ કે થિંગ હશે તો એને તમે બાય વડે લખી નહીં શકશો. બરાબર. આમ તો ત્યારે આપણે શું કરીશું, તો ત્યારે આપણે બાય સિવાયના કોઈ પણ પ્રિપોઝિશનનો ઉપયોગ કરીશું. અને હું વારંવાર કહું છું કે દેખો, જ્યારે તમે આ એક્ટિવ રચના છે, આ એક્ટિવ વોઇસ છે, તો એક્ટિવ વોઇસમાંથી તમે પેસિવ વોઇસમાં જાઓ છો. બરાબર. એક્ટિવ વોઇસમાંથી તમે પેસિવ વોઇસમાં જાઓ છો તો ઓબ્જેક્ટ સબ્જેક્ટ બને. ઓબ્જેક્ટ સબ્જેક્ટ બને, પણ સબ્જેક્ટ કોઈ દિવસ ઓબ્જેક્ટ નહીં બને, એ પ્રીપોઝિશનનો જ ઓબ્જેક્ટ બને. બરાબર. આમ એટલે એ ખાસ યાદ રાખજો. તો આઈ એમ ઇન્ટરેસ્ટિંગ નહીં કહેવાય, આઈ એમ નોટ ઇન્ટરેસ્ટેડ. હવે નોટ ઇન્ટરેસ્ટેડ ઇન લખાય તો આ પેસિવ રચના છે. દેખ લો, આઈ એમ નોટ ઇન્ટરેસ્ટેડ, હું ઇન્ટરેસ્ટેડ નથી, આ મારી અવસ્થા છે. આઈ એમ નોટ ઇન્ટરેસ્ટેડ, હું ઇન્ટરેસ્ટેડ નથી. બરાબર. તો મારી ફિલિંગ છે આઈ એમ નોટ ઇન્ટરેસ્ટેડ, હું ઇન્ટરેસ્ટેડ નથી, મને રસ નથી. હવે અહીંયા દેખો એમ ઇન્ટરેસ્ટેડ છે તો ખરેખર તો બાય આવવું જોઈએ. બરાબર. પણ બાય નથી. કેમ બાય નથી? ઇન લીધું છે આપણે. ઇન્ટરેસ્ટેડ જોડે શું આવશે? ઇન. અને ઇન એ પ્રીપોઝિશન છે, તો પ્રીપોઝિશન પછી કોણ આવશે? નાઉન આવશે. એટલે આપણે શું લખ્યું? વોચિંગ ધીસ મૂવી. પ્રીપોઝિશન પછી કોણ આવે? ઇન. હવે અહીંયા તમે દેખવા જાઓ તો આ પાસ્ટ પાર્ટિસિપલ થઈ ગયું. કેવું થઈ ગયું? પાસ્ટ પાર્ટિસિપલ થઈ ગયું. શું બતાવ્યું? મારું ઇમોશન્સ બતાવ્યું. આમ આઈ બીકમ કન્ફ્યુઝિંગ. દેખો, કોઈ દાડો આવું ના કહેવાય આઈ બીકમ કન્ફ્યુઝિંગ. બરાબર. આઈ ગોટ કન્ફ્યુઝડ. બરાબર. આઈ હેવ બીન કન્ફ્યુઝડ. આઈ ગોટ કન્ફ્યુઝડ એટલે હું કન્ફ્યુઝડ થયો, મારી ફિલિંગ છે, મારી ઇમોશન્સ છે. આઈ હેવ બીન કન્ફ્યુઝડ. બરાબર. તો એ બીન પણ બોલી શકાય. આઈ હેવ બીકમ. બરાબર. આઈ હેવ બીકમ, હું કન્ફ્યુઝડ થયો છું. તો ગોટ, બીન, બીકમ, આ કોઈ બી વાપરી શકો છો તમે. આ બધા લિંકિંગ છે. બરાબર. આઈ એમ કન્ફ્યુઝડ. બરાબર. તો હું કન્ફ્યુઝડ છું. તો જ્યારે કન્ફ્યુઝડ બોલું છું તો અહીંયા ટુ લખ્યું. હવે દેખો, ટુ લખ્યું તો અહીંયા એવું લાગે કે ટુ જોડે સી અહીં સાચું છે, પણ બંને ખોટું છે. દેખ લો કેમ? કારણ કે આઈ એમ બીકમ કન્ફ્યુઝડ, એમાં કન્ફ્યુઝડ શું છે? મારું પાસ્ટ પાર્ટિસિપલ. પાસ્ટ પાર્ટિસિપલ શું હોય? વિશેષણ. અને વિશેષણને જોઈન કરવા માટે અહીં જે ટુ આવે છે ને, બરાબર, આમ વિશેષણને જોડવા માટે ટુ આવે છે, તો એ ટુ જ્યારે વર્બ જોડે તમે લખો તો એ ઇન્ફિનિટિવ કહેવાય, પણ એ ટુ નાઉન જોડે લખો તો પ્રિપોઝિશનલ ફ્રેઝ કહેવાય. પણ દેખો, નાઉન હું ટુ જોડે ફર્સ્ટ ફોર્મ ક્યારે લખી શકું? જ્યારે એ ઓબ્જેક્ટની જગ્યાએ હોય તો. પણ અહીંયા કન્ફ્યુઝડ એ ઓબ્જેક્ટની જગ્યાએ થોડી છે. કન્ફ્યુઝડ એ તો વિશેષણ છે, અને વિશેષણ હોવાથી એને જોઈન કરવા પ્રિપોઝિશનલ ફ્રેઝ લખવો પડે. ફરી એકવાર બોલું, ધ્યાનથી સાંભળવાનો પ્રયત્ન કરજો. દેખો, હું એમ કહું કે અહીંયા કન્ફ્યુઝડ શું છે? તો કન્ફ્યુઝડ શું છે? તો આઈ બીકમ કન્ફ્યુઝડ. બરાબર. આઈ બીકમ કન્ફ્યુઝડ. તો કન્ફ્યુઝડ એ અહીંયા વર્બ નથી. વર્બ તો મારું કોણ બન્યું? બીકમ. જે શું છે? લિંકિંગ વર્બ. બરાબર. જે કોને લિંક કરી રહ્યું? આઈને અને કન્ફ્યુઝડને. તો કન્ફ્યુઝડ એ મારું શું બની ગયું? વર્બ નથી. કન્ફ્યુઝડ મારું શું છે? એડજેક્ટિવ, વિશેષણ. તો હવે વિશેષણને બીજા કોઈ બી જોડે જોઈન કરવું હોય, નાઉન જોડે, વિશેષણ જોડે, કોઈ બી જોડે, તો કોની જરૂર પડે? પ્રીપોઝિશનની. એટલે ટુ પછી જે બી લખાયું છે ને પ્રીપોઝિશન છે. પણ જો હમણાં કન્ફ્યુઝ અહીંયા વર્બ તરીકે હોત અને અહીં ટુ લખાતું તો એ ઓબ્જેક્ટની જગ્યાએ આવતું. બરાબર. જેવી રીતે મેં તમને પેલું આગળ એક શીખવાડ્યું છે કે મેરિડ વાળું. બરાબર. હે ને? કારણ કે દેખો, હું આ ઘણી વાર કહું છું કે આઈ મેરિડ. આ વાક્ય સમજજો બેટા, કે આઈ મેરિડ નૈના. આ વાક્ય સાચું છે, પણ એમ ના કહેવાય આઈ મેરિડ ટુ નૈના. બરાબર. આમ પણ આમ કહી શકાય આઈ એમ મેરિડ ટુ નૈના. ઓકે. કેમ આવું? કારણ કે એનું કારણ તમને કહું. આ મેરિડ વર્બ છે, આ મેરિડ વર્બ છે, પણ આ મેરિડ વિશેષણ છે. હવે આ ટ્રાન્ઝિટિવ છે. ટ્રાન્ઝિટિવ એના ડાયરેક્ટ ઓબ્જેક્ટ જોડે કોઈ દિવસ પ્રીપોઝિશન નહીં લે. એટલે આ સાચું છે તો આ ખોટું છે, કારણ કે અહીંયા ટુ નૈના નહીં આવે. પણ અહીંયા મેરિડ એ શું છે? વિશેષણ છે. તો વિશેષણ તો બીજા શબ્દને જોડવા માટે પ્રીપોઝિશનનો ઉપયોગ કરે. ઓકે. આમ આ સમજવાનો પ્રયત્ન કરજો, ઘણું જરૂરી છે. બરાબર. એટલે ટ્રાન્ઝિટિવ તો હવે કન્ફ્યુઝન અહીં વર્બ નથી. કન્ફ્યુઝન શું છે? વિશેષણ. તો વિશેષણને જોડવા માટે શું લેવું પડે? પ્રીપોઝિશન. તો પ્રીપોઝિશન તો એની પાછળ જીરણ લે તો અહીંયા સીઈંગ આવે. બરાબર. તો આઈ બીકમ કન્ફ્યુઝડ ટુ સીઈંગ ધ પઝલિંગ ક્વેશ્ચન. હવે દેખ લો, અહીંયા શું હોય? અહીંયા
સીઈંગ એ પાર્ટિસિપલ નથી, અહીંયા પ્રીપોઝિશનની પાછળ છે, તો પ્રીપોઝિશનની પાછળ એ શું કહેવાય? જીરંડ કહેવાય. બરાબર? આમ તો આઈ બીકમ કન્ફ્યુઝડ ટુ સીઈંગ ધ પઝલિંગ ક્વેશ્ચન. ક્વેશ્ચન કેવો? બરાબર, મૂંઝવણ કરે એવો. તો આ વર્બનો, આ ક્રિયાનો ક્વેશ્ચન એ ડુઅર જ બન્યો કે નહીં, એટલે પઝલિંગ લખાયું. ઓકે, આમ ઓકે. ચાલો, તો અહીંયા મેં તમને શું શીખવાડવાનો પ્રયત્ન કર્યો કે જ્યારે ફિલિંગ કે ઇમોશનલ બતાવવાનું હોય ત્યારે તમારે વર્બનું થર્ડ ફોર્મ લખવાનું. જે પેસિવની હશે, બરાબર, એ પેસિવની હશે એ એડજેક્ટિવનું કામ કરતું હશે. આમ તો થર્ડ ફોર્મ એ આપણે વર્બનું થર્ડ ફોર્મ ક્યારે લખીએ પેસિવમાં? કે એનું કોઈ ડુઅર નોન ડુઅર હોય તો, પણ જ્યારે અવસ્થા બતાવવાનું હોય ત્યારે આપણે એને સ્ટેટિવ પેસિવ કહીએ છીએ. બરાબર? આમ એટલે ખાસ ધ્યાન રાખજો. આમાં ઘણા કન્ફ્યુઝ થાય છે, પણ કન્ફ્યુઝ થવા જેવું છે નહીં. અહીં તમારે એટલું સમજવાનું કે જે વાત કરે છે એમાં ડુઅર દર વખતે ડુઅર તરીકે પર્સન નથી આવતો. બરાબર? એ પર્સનની અવસ્થા પણ બતાવવાની હોય, સ્ટેટ પણ બતાવવાનું હોય, ત્યારે આપણે એનો ઉપયોગ કરીશું. ઓકે, આમ પછી દેખો, જેવી રીતે કે તમે વેરી અમેઝિંગ, સો અમેઝિંગ. બરાબર? દેખો, તમે આવું બોલો, વેરી અમેઝિંગ. બરાબર? વેરી, શો, રેધર. બરાબર? વેરી, શો, રેધર, ટુ. બરાબર? તો એની સાથે તમે શું લખતા હતા? અમેઝિંગ. અચ્છા, એનો મતલબ પ્રેઝન્ટ પાર્ટિસિપલ શું હોય? એક વિશેષણ, વિશેષણના અર્થમાં વધારો કરે અને ક્રિયા વિશેષણ. તો અમેઝિંગના અર્થમાં વધારો કરવા માટે તમે વેરી, શો, રેધર, ટુ લખતા હતા કે નહીં? એવી રીતે અમેઝડ પાસ્ટ પાર્ટિસિપલ છે, તો પાસ્ટ પાર્ટિસિપલના અર્થમાં વધારો કરવા માટે કોનો ઉપયોગ કરવાનો? મચ કે વેરી મચ. હવે દેખો, આના પરથી એક હિન્ટ મળી ગઈ બેટા તમને. દેખો, શું હિન્ટ મળી ગઈ ખબર? કે જો તમને પરીક્ષામાં અહીં ખાલી જગ્યા આવે, આગળ મચ લખ્યું છે ને વેરી મચ લખ્યું છે, તો તમને તરત ખબર પડી જશે કે મચ કે વેરી મચ ક્યારે લખાય? જ્યારે પાસ્ટ પાર્ટિસિપલ હે ત્યારે. બરાબર? આમ તો અમેઝડ, અનોયડ. બરાબર? આમ ઓકે. તો દેખો, હી ઇઝ અમેઝડ. એનો મતલબ એને અમેઝિંગ કરતો નથી, અમેઝ થઈ ગયો છે. તો હી ઇઝ અમેઝડ એટ હર બિહેવિયર. એનો મતલબ એને એવું વર્તન કર્યું કે અમેઝડ થઈ ગયો. પણ એના પર હજુ ભાર મૂકવો હોય તો શું કહેવાય? મચ અમેઝડ. બરાબર? સી ઇઝ અનોયડ વિથ અસ. તો દેખો, અમારી સાથે રહીને એ કેવું બની ગયો છે? તેણીની કેવી બની ગઈ છે? ગુસ્સાવાળી. તો સી ઇઝ અનોયડ. તો દેખો, સી ઇઝ અનોયડ. હવે આપણને એમ લાગે કે સર આ સી ઇઝ અનોયડ છે તો આ તો પેસિવ બી હોઈ શકે. દેખો, એવું ક્યારેય નથી. વિચારો, જ્યારે તમે સ્ટેટની વાત કરતા હોય ને બેટા, ત્યારે પાસ્ટ પાર્ટિસિપલ જ હશે. બરાબર? તો સી ઇઝ વેરી મચ, તો અહીંયા એના પર ભાર મૂકી દીધો. અને હવે તમને એક વસ્તુ આ મગજમાં આવી ગઈ હશે કે સર એમ કહેવા માંગે છે કે જ્યારે ઇઝ અમેઝડ લખ્યું, ઇઝ અનોયડ લખ્યું, તો ઇઝ જોડે મેં અમેઝડ લખ્યું. બરાબર? અહીંયા ઇઝ જોડે મેં અનોયડ લખ્યું. બરાબર? તો આ બી તો પેસિવ છે ને સાહેબ. તો આની એક્શન આના પર થઈ રહી, આનું નોન ડુઅર છે ના ભાઈ. અમેઝ કોણ છે? હીઝ છે. જો પેસિવ રચના હોત, બરાબર, જો ક્રિયાપદની પેસિવ રચના હોત તો આનો આ નોન ડુઅર હોવો જોઈતો હતો કે નહીં? પણ આ એક્શનનો આ નોન ડુઅર નથી, એનો ડુઅર જ છે. તો પછી આ લિંકિંગ બનીને આની અવસ્થા બતાવી રહ્યું કે નહીં બેટા? એમ કહો. બરાબર? આમ, કારણ કે એનો રિસીવર થોડી છે. અમેઝડ હી રિસીવર નથી, હી અમેઝડ થયો જ છે. ત્યારે તમે આ વખતો હવે તમે દેખ લો, એનો મતલબ આ શું છે? વિશેષણ. બરાબર? પાસ્ટ પાર્ટિસિપલ. હવે પાસ્ટ પાર્ટિસિપલને આગળ લખવાનું શું જોઈએ? પ્રીપોઝિશનલ ફ્રેઝ. તો લીધો કે નહીં બધા? એટ અને વિથ. બરાબર? તો અમેઝડ જોડે શું આવ્યું? એટ હર બિહેવિયર. અને અનોયડ જોડે શું આવ્યું? વિથ અસ. આ સમજવાનો પ્રયત્ન કરો. હવે દેખો, ઘણીવાર લોકો શું કે ખબર કે સર અમુક ફિક્સ પ્રીપોઝિશન આવે. ભાઈ એવું નથી. ફિક્સ પ્રીપોઝિશન જેવું નહીં આવે. સિચ્યુએશન કેવી છે એના બેઝ પર આપણે પ્રીપોઝિશન લખવાના. બરાબર? આમ ટૂંકમાં હું એટલું સમજાવવામાં સફળ થયો કે બી જોડે થર્ડ ફોર્મ લખવાથી હર વખતે પેસિવ નહીં હશે. બરાબર? હર વખતે પેસિવ નહીં હશે. ઘણીવાર જે સબ્જેક્ટની તમે વાત કરી રહ્યા છો એ સબ્જેક્ટનું શું બતાવશે? એ અવસ્થા પણ બતાવતો હશે, એનું સ્ટેટ પણ બતાવતો હશે, એની ઇમોશન બતાવતો હશે, એની ફિલિંગ બતાવતો હશે, એની લોકેશન બતાવતું હશે, એની સ્ટેટ બતાવતું હશે. ઓકે? આમ એ પણ હોઈ શકે છે. ઓકે, ચાલો અહીં દેખો. તો આ સમજાવવામાં હું સફળ થયો. હવે અહીં દેખજો, પ્લેસમેન્ટ ઓફ પાસ્ટ પાર્ટિસિપલ્સ. તો પાસ્ટ પાર્ટિસિપલ ક્યાં રાખવાનું? તો જેવી રીતે તમે પ્રેઝન્ટ પાર્ટિસિપલને કઈ જગ્યાએ રાખવાનું હતું એ શીખ્યા હતા, એવી રીતે આને પણ શીખો. સી રિટર્ન હોમ કવર્ડ ઇન સ્વેટ એન્ડ ફેલ ઓન ટુ ધ સોફા. હવે તમે વિચારો, જો તમે કવર્ડ ઇન સ્વેટ એમ લખી દીધું, બરાબર, તો હોમ પરસેવાથી લથપથ થઈ ગયું હતું.
ના, સી થઈ હતી, તો સી ની પહેલા લખવું પડે. કવર્ડ ઇન સ્વેટ એટલે કે પરસેવામાં રેપઝેપ થઈ, તેની રિટર્ન ઘરે આવી અને સોફા પર પડી. બરાબર. આમ તો એ રીતે તમારે લખવું પડશે. ઓકે, કે કોના અર્થમાં વધારો કરી રહ્યા, હે ને, કોના અર્થમાં વધારો કરી રહ્યા. પણ અહીંયા બંને એક્શન એક સાથે હશે નહીં, એક એક્શન આગળ પતી ગઈ હશે. ઓકે, તો કવર્ડ ઇન ડર્ટ, આઈ ડીડ નોટ વોન્ટ ટુ ઈટ ધ એપલ. હવે દેખો, આઈ ડીડ નોટ ઈટ, અહીંયા આપણે એમ કહીએ કે આઈ ડીડ નોટ ઈટ, આઈ ડીડ નોટ વોન્ટ ટુ ઈટ ધ એપલ. હવે વોન્ટ જોડે ટુ ઈટ છે, એક્શન બાકી છે. આઈ ડીડ નોટ વોન્ટ, હું આ ઈચ્છતો નથી. બરાબર. વોન્ટ ટુ ઈટ એન એપલ, હું એપલ ખાવા ઈચ્છતો નથી. હવે કવર્ડ ઇન ડર્ટ, ધૂળમાં કોણ લથપથ થઈ ગયું છે, ધૂળથી કોણ ખરાબ છે, હું છું કે એપલ છે? તો એપલ હશે ભાઈ. તો પછી આપણે શું લખવું પડે? ધ એપલ કવર્ડ ઇન ડર્ટ, આઈ ડીડ નોટ વોન્ટ ટુ ઈટ ઇટ. નહીં તો હું ધૂળમાં લથપથ થઈ ગયો ને સફરજન નહીં ખાઉં, એવો મિનિંગ નીકળે. બરાબર. એટલે એની જગ્યાઓ ખાસ ધ્યાન રાખજો બેટા. એટલે પાસ્ટ પાર્ટિસિપલની પણ જગ્યા આપણે ખાસ દેખવાની. બરાબર. ટાયર્ડ ઓફ ટ્રાવેલિંગ, ડિલાઇટ કમ ટુ મી વેન માય બોસ આસ્કડ મી નોટ ટુ ટ્રાવેલ એની મોર ફોર ધ નેક્સ્ટ 2 weeks. તો દેખ લો ભાઈ, ટાયર્ડ ઓફ ટ્રાવેલિંગ, આઈ બીકમ. બરાબર. આઈના અર્થમાં વધારો કરવાનો છે. બરાબર. કવર્ડ ઇન મસ્ટર્ડ ઓઇલ, ધ હોટ ડોગ. તો અહીંયા આપણે ધ હોટ ડોગના અર્થમાં વધારો કરી રહ્યા છે. બરાબર. આમ ઓકે, ચાલો, જેના અર્થમાં વધારો કરતા એ લખવાનું. દેખો, સી ઇઝ ટાયર્ડ, તો અહીં શું છે? સબ્જેક્ટ, કોમ્પ્લિમેન્ટ, પ્રિડિકેટિવ એનો યુઝ થયો છે. ટાયર્ડ કોણ છે? સી છે. તો સી ઇઝ ટાયર્ડ એ પ્રિડિકેટિવલી એનો ઉપયોગ કર્યો આપણે. આઈ ફાઉન્ડ હિમ ડેડ, તો દેખો મેં કોને ખોળ્યો? હિમને. અને હિમ કેવો મળ્યો મને? ડેડ. તો આ ડેડ કોના માટે વપરાયું? આઈ માટે કે હિમ માટે? હિમ માટે. પણ અહીંયા હી કેમ નહીં લખ્યો? કારણ કે આ ફાઉન્ડનું ઓબ્જેક્ટ છે. તો ઓબ્જેક્ટમાં હી ઇઝ હિમ આવે, તો ડેડ એ શું છે? આનું કોમ્પ્લિમેન્ટ. આના વિશે કીધું ને, તો આનું કોમ્પ્લિમેન્ટ એટલે એને કોઈ ઓબ્જેક્ટ કોમ્પ્લિમેન્ટ. તો દેખ લો, પોસ્ટ પોઝિટિવલી. તો તમે જ વિચારો કે વર્બના થર્ડ ફોર્મનો ઉપયોગ સબ્જેક્ટ કોમ્પ્લિમેન્ટમાં, લિંકિંગમાં બી થાય. બરાબર. અને ઓબ્જેક્ટના કોમ્પ્લિમેન્ટમાં બી થાય. ધીસ ઇઝ અ બ્રોકન ચેર, તો દેખો ચેરની પહેલા છે, તો આ એટ્રીબ્યુટિવલી કહેવાય. બરાબર. એટ્રીબ્યુટિવલી થયું વર્બનું થર્ડ ફોર્મ. આઈ નો ધ મેન વોન ધ ફર્સ્ટ પ્રાઇઝ. બરાબર. તો દેખ લો, હવે ખરેખર તો આઈ નો ધ મેન, તો આખું કોના અર્થમાં વધારો કર્યું? મેનના અર્થમાં વધારો કર્યું. તો ખરેખર તો અહીંયા એવું લખાય, હુ વોઝ વોન ધ ફર્સ્ટ પ્રાઇઝ ઇન ધ રેસ. બરાબર. who was won the first prize in the race. તો who was won એ શું છે? પેસિવ છે. બરાબર. તો આ પેસિવ રચનાને ડાયરેક્ટ શાના વડે લખી દેવાનું બેટા? થર્ડ ફોર્મ જોડે. બરાબર. આમ એટલે આ રીતે પણ તમે એનો ઉપયોગ કરી શકો. આ 3-4 રૂલ્સ પરથી તમને ખબર પડી જાય કે કયા કયા કામ કરે છે. વર્બનું થર્ડ ફોર્મ આવે એટલે તરત એવું નહીં વિચારવાનું કે પૂર્ણ ભૂતકાળ છે, પૂર્ણ વર્તમાનકાળ છે, પૂર્ણ ભવિષ્યકાળ છે. બરાબર. તરત વિચાર, આપણે વાક્ય વાંચવાનું, સબ્જેક્ટ કોણ છે બસ પહેલા એ દેખવાનું. બરાબર. તો સબ્જેક્ટ જ બધું તમને બતાવશે બેટા. ઓકે. હવે તમને મેં કીધું એમ એ એડજેક્ટિવ ક્લોઝને રિપ્લેસ કરી દે. કઈ રીતે? કે આઈ નો ધ મેન હુ હેઝ રિટન ધીસ બુક. તો હુ હેઝ રિટન ધીસ બુક પૂર્ણ છે, પૂર્ણ છે, ડાયરેક્ટ શું લખી દો? રિટન. પ્લીઝ કોલ ધ પેન્ટર પેન્ટેડ ધીસ વોલ. તો ખરેખર તો એમ હતું કે નહીં, પ્લીઝ કોલ ધ પેન્ટર હુ હેઝ પેન્ટેડ. એટલે હુ હેઝ પેન્ટેડ એ હુ કોના અર્થમાં વધારો કર્યું? પેન્ટરના. તો હુ હેઝ પેન્ટેડ એટલે આ કામ થઈ ગયું હતું. તો આ કામ થઈ ગયું હતું, ડાયરેક્ટ પેન્ટેડ લખ દો, ખેલ ખતમ. બરાબર. દેખો, I will sell out all the books that I have purchased before. એટલે મતલબ that I have purchased, આ કામ પહેલા કર્યું હતું. શું કર્યું હતું? બુકો ખરીદવાનું. તો બુક પછી ડાયરેક્ટ પરચેઝડ લખી દો. બરાબર. તો ડાયરેક્ટ તમને બતાવી દેશે પૂર્ણ. તો દેખો, તમને એના પરથી કેટલું શીખ્યા બેટા તમે? દેખ લો, દેખો વર્બનું થર્ડ ફોર્મ જ્યારે પાર્ટિસિપલનું કામ કરે, પાર્ટિસિપલનું કામ કરે એનો મતલબ એ નામ કે સર્વનામના અર્થમાં વધારો કરે, તો એ આખું એક રિલેટિવ ક્લોઝને હટાવે. અને આ જ રિલેટિવ ક્લોઝને હટાવવાનું કામ કોણ કરતું હતું? પ્રેઝન્ટ પાર્ટિસિપલ પણ કરતું હતું કે નહીં? બરાબર. તો એ આ પણ એવું કરે, પણ પ્રેઝન્ટ પાર્ટિસિપલ ચાલુ કાળવાળી રચનાને કરતું હતું. ચાલુ ટેન્સ હતો ને, એ ચાલુ ટેન્સવાળાને હટાવતું હતું રિલેટિવ ક્લોઝ. અને આ પૂર્ણ પરફેક્ટ ટેન્સ, પૂર્ણ વર્તમાન કાળવાળા, પૂર્ણ ભૂતકાળવાળા, એમને હટાવવાનું કામ કરશે. એટલે બંને રિલેટિવ ક્લોઝને તો હટાવી જ દે. આ એક્ટિવ મિનિંગ સેન્સ કરે, પણ આ કેવું? પેસિવ મિનિંગ કન્વે કરે. ઓકે. આમ, અને આનો આ બી કોની જગ્યા લે? વિશેષણની. આ બી કોની જગ્યા લે? વિશેષણની. આમ આ બંને ઘટના એક સાથે થઈ હોય એમ બતાવે. આમાં એક પૂરી થઈ ગયેલી અને એના પછી બીજી થઈ એવું બતાવશે. બરાબર. આમ આ કારણ પણ બતાવશે. બરાબર. આમ અહીંયા કારણ મેં તમને શીખવાડ્યું છે પ્રેઝન્ટ પાર્ટિસિપલમાં, આ કારણ પણ બતાવશે. આમ પ્રેઝન્ટ પાર્ટિસિપલમાં મેઇન કામ એનું પેસિવ વોઇસ અને રિલેટિવ ક્લોઝને હટાવવાનું છે, પણ એની જગ્યા ખ્યાસ આપણે ધ્યાન રાખવાની છે. ઓકે. ચાલો,
પરફેક્ટ પાર્ટિસિપલ. હવે પરફેક્ટ પાર્ટિસિપલમાં તો કંઈ નહીં, બે ઘટનામાં પહેલાં થઈ ગયેલી ઘટના એ બતાવવા માટે આપણે એનો ઉપયોગ કરીએ છીએ, હેવિંગ પ્લસ V3 અને પેસિવમાં હેવિંગ બીન V3. બરાબર. આમ હવે અહીંયા દેખ લો બેટા, હેવિંગ ટેકન અ બાથ આઈ વેન્ટ ટુ ધ ઓફિસ. અહીંયા આને તમે વાંચો તો આ પ્રૂફ ખબર પડી જાય કે હેવિંગ ટેકન અ બાથ આઈ વેન્ટ ટુ ઓફિસ. હું ઓફિસે ગયો એની પહેલાં મેં શું કર્યું? સ્નાન. હેવિંગ ફિનિશ ધ માય વર્ક આઈ ફેલ્ટ ગ્રેટ પ્લેઝર. બરાબર. આઈ ફેલ્ટ ગ્રેટ પ્લેઝર, મને અત્યંત ખુશીની અનુભવ ક્યારે થયો? મેં મારું ઘરકામ પૂરું કરી દીધું ત્યારે. બરાબર. પણ હેવિંગ બીન રિસ્પેક્ટેડ આઈ ફેલ્ટ પ્રિવિલેજ. બરાબર. દેખો અહીંયા તમે સાહેબ હેવિંગ રિસ્પેક્ટેડ કેમ નહીં કીધું? તમારે દેખવું પડે ભાઈ. દેખો જવાનો પણ ડુઅર આઈ, ટેકનનો પણ ડુઅર આઈ, ફીલનો પણ ડુઅર આઈ અને ફિનિશ કરવાનો ડુઅર પણ આઈ. પણ અહીંયા આઈ ફીલનો ડુઅર છે, પણ રિસ્પેક્ટ એ જાતે રિસ્પેક્ટ કોઈકના દ્વારા મેળવે તો શું બોલાય? હેવિંગ બીન રિસ્પેક્ટેડ. લોકો દ્વારા મને રિસ્પેક્ટ મળી, આઈ ફેલ્ટ પ્રિવિલેજ. બરાબર. મેં પ્રિવિલેજ થોડું વિશેષ અધિકારો એવું એ કર્યું, એમ એવી ફીલ કરી, એવી લાગણી આવી મારામાં એમ. હેવિંગ ડન યોર વર્ક યુ આર અલાઉડ ટુ, દેખો યુ આર અલાઉડ ટુ ગો બેક હોમ. તો દેખો આર અલાઉડ, તો યુ અલાઉ નથી કરતો, યુને કોઈક અલાઉ કરે છે, યુને કોઈક પરમિશન આપે છે. બરાબર. આમ હે ને, પરમિટ એને એ નથી કરતો, એને કોઈ બીજા પરમિશન આપે છે. તો અહીંયા શું કીધું? કામ તો યુએ જ કરવાનું છે. જો કામ યુએ જ કરવાનું છે તો એનો એક્ટિવ હેવિંગ ડન યોર વર્ક. યુ આર અલાઉડ, તો તમને કોઈકના દ્વારા પરમિશન મળશે ગો ટુ બેક હોમ. ઓકે. તો તમારે દેખવાનું કે બંને વર્બમાં ક્યાં એનો ડુઅર છે ને ક્યાં એ નોન ડુઅર છે, એટલું દેખવાનું. પણ તમારે પહેલા તો વાક્યમાં શું પકડવા મળ્યા કે મારો મેન સબ્જેક્ટ કોણ છે. બરાબર. આમ તો દેખ લો. એના પછીનું દેખો, હેવિંગ વર્કડ ઓલ ડે લોંગ ધે બીકમ ટાયર્ડ. તો સાચી વાત છે. તો કામ બી કોને કર્યું? એમને જ કર્યું. આ કામ પહેલા થઈ ગયું. હેવિંગ વર્કડ ઓલ ડે લોંગ, આખા દિવસ સુધી એમને કામ કર્યું. ધે બીકમ ટાયર્ડ. હવે દેખો બીકમ શું છે બેટા? ધે ગોટ ટાયર્ડ. બરાબર. ધે બીકમ ટાયર્ડ, ધે હેવ બીન ટાયર્ડ. બરાબર. તો કઈ બી બોલી શકો છો તમે, અહીંયા કોઈ બી લિંકિંગ લખી શકો છો. બરાબર. આમ હે ને, ધે ગ્રુ ટાયર્ડ. બરાબર. ધે ગ્રુ ટાયર્ડ. બરાબર. આમ ઓકે. અવસ્થા બદલાઈ તો આપણે લખીએ છીએ ને ગેટ, ગ્રો, ટર્ન, ધે ટર્નેડ ટાયર. બરાબર. ધે ટર્નેડ ટાયર. આવું કઈ બી લખી શકો તમે. આમ બરાબર. કેમ કે પહેલા ટાયર્ડ નહોતા, હવે ટાયર્ડ થયા છે. એમ તો આમાં ખાલી એટલું જ દેખવાનું છે બેટા. હેવિંગ ઇટન મચ આઈ વોઝ ફિલિંગ લેઝીનેસ. બરાબર. હવે ઘણું બધું ખાઈ લીધું એટલે પછી પેલો લેઝીનેસ અનુભવે છે. હેવિંગ બીન સ્કોલ્ડેડ પબ્લિકલી માય ફાધર. બરાબર. આઈ, હવે તમે દેખ લો, આઈ ફેલ્ટ ઇન્સલ્ટેડ. અહીંયા આઈ ફેલ્ટ ઇન્સલ્ટેડ એટલે હું કેવો બન્યો? મને કેવી લાગણી થઈ? અપમાનિત જેવી. તો ઇન્સલ્ટેડ એ શું છે? આઈ માટે જ વપરાયું છે એટલે એનું કોમ્પ્લિમેન્ટ છે. કોમ્પ્લિમેન્ટ છે એનો મતલબ એ વર્બનું થર્ડ ફોર્મ કોમ્પ્લિમેન્ટ આવે એટલે શું બતાવે? આ કામ થઈ ગયું છે, એની અવસ્થા છે. બરાબર. એની ફિલિંગ છે, એની ઇમોશન છે. આઈ ફેલ્ટ ઇન્સલ્ટેડ. અને ફીલ શું કર્યું? આઈને આને બંનેને જોઈન કર્યું. પણ ભૂતકાળ હતું, કારણ કે ફાઇનાઇટનો તો ટેન્સ હોય ને બેટા. તો આઈ ફેલ્ટ ઇન્સલ્ટેડ. ઓકે. આઈ ફેલ્ટ ઇન્સલ્ટેડ. હવે તમે કહો ઇન્સલ્ટેડ માટે તો આનો તો આ ડુઅર છે, પણ સ્કોલ્ડ આઈએ નહીં કર્યો હોય ને, આઈને કોઈકના દ્વારા થયો. કોના દ્વારા થયો? એના પપ્પા દ્વારા. તો શું લખાય? હેવિંગ બીન સ્કોલ્ડેડ પબ્લિકલી, એટલે જાહેરમાં એને ઠપકો આપવામાં આવ્યો એટલે એને કેવું સમજો? અપમાનિત સમજો પોતાને એમ. હેવિંગ રિટર્ન એન આર્ટિકલ આઈ ડિસ્પેસ્ડ. હવે દેખો ડિસ્પેસ કરવાનું પણ કોણ કામ કરેલું? આઈ. અને રિટર્ન કરવાનું કામ પણ કોણ કરેલું? આઈ. બરાબર. આમ એટલે સબ્જેક્ટ તમારો અહીં કોણ છે એને ખાસ દેખવાનું. હેવિંગ બીન અરેસ્ટેડ ધ કરપ્ટ લીડર. તો દેખો કરપ્ટ લીડર વિલ બી સેન્ટ. દેખો અહીંયા વિલ બી સેન્ટ પેસિવ, હેવિંગ બીન અરેસ્ટેડ પેસિવ. તો દેખ લો કરપ્ટેડ લીડર જાતે તો અરેસ્ટ થવાનો નથી, કોઈકના દ્વારા જ અરેસ્ટ થવાનો છે. બરાબર. એટલે શું લખાય? હેવિંગ બીન અરેસ્ટેડ. અને જાતે જેલમાં જવા નથી, કોઈકના દ્વારા જ જવાનો છે. તો વિલ બી સેન્ટ. વિલ સેન્ટનું પેસિવ શું થાય? વિલ બી સેન્ટ ટુ ધ જેલ ઇમિડિયેટલી. બરાબર. તો આ બધું તમે દેખ્યું, એમાં તમે શું શીખ્યા? આમાં તમે એમ શીખ્યા કે ભાઈ મારો સબ્જેક્ટ ડુઅર છે કે નોન ડુઅર. અને બે ઘટનામાં પહેલી થઈ ગઈ એની જોડે હેવિંગ જોડે થર્ડ ફોર્મ. બાકી તો ફાઇનાઇટનો વર્બ જ લખાય. બરાબર. પેસિવ કરવું તો હેવિંગ બીન જોડે થર્ડ ફોર્મ. બાકી ફાઇનાઇટ તો એની રીતે જ લખાય. પણ ફાઇનાઇટ બી એક્ટિવ છે કે પેસિવ એ પણ દેખવાનું આપણે. ઓકે. એટલે એ જોતા રહેજો બેટા. અને પેસિવમાં શું આવે? બીના ફોર્મ જોડે થર્ડ ફોર્મ. બરાબર. બીના ફોર્મ જોડે થર્ડ ફોર્મ દેખાય તો પેસિવ રીતના. હવે આમાં બી તમારે પ્લેસમેન્ટ ઓફ પરફેક્ટ પાર્ટિસિપલ જેવી રીતે કે પ્રેઝન્ટ પાર્ટિસિપલ્સમાં ભૂલ કરી એવી આમાં પણ ભૂલ નથી કરવાની. કેમ કે હેવિંગ ટાઈપ્ડ ધ લેટર ઇટ વોઝ ડિસ્પેસ્ડ. હેવિંગ ટાઈપ્ડ ધ લેટર આઈ ડિસ્પેસ્ડ ધ લેટર. હવે દેખ લો ઇટ વોઝ ડિસ્પેસ્ડ, હેવિંગ ટાઈપ્ડ ધ લેટર ઇટ. હવે અહીંયા હેવિંગ ટાઈપ્ડ તો તમારો મેઇન સબ્જેક્ટ કંઈ કોણ બને બેટા? ઇટ. હવે હેવિંગ ટાઈપ્ડ તો એક્ટિવ રચના, તો શું પત્ર જાતે ટાઈપ થશે બેટા? કોઈકના દ્વારા થશે કે નહીં? તો આ ટાઈપનો સબ્જેક્ટ ખરેખર કોણ છે? આઈ. તો અહીંયા આઈ લખવો પડે. ટાઈપ કરવાનું કામ પણ આઈ કરી રહ્યું અને ડિસ્પેચ કરવાનું પણ કામ આઈ કરી રહ્યું.
બરાબર. હા, એવું કહી શકાય, હેવિંગ બીન ટાઈપ્ડ ધ લેટર વોઝ ડિસ્પેસ્ડ, તો ચાલે. બરાબર. હેવિંગ અરેસ્ટેડ ધ થીવ, હવે તમે દેખો થીવ્સ, તમે સબ્જેક્ટ બનાવ્યો તો થીવ સબ્જેક્ટ બનાવ્યો તો થીવ જાતે થોડી અરેસ્ટ થશે, કોઈકના દ્વારા થશે ને. તો હેવિંગ બીન અરેસ્ટેડ ધ થીવ વેર સેન્ટ ટુ ધ જેલ. બરાબર. તો હેવિંગ ટોટ વેલ માય સ્ટુડન્ટ, હેવિંગ ટોટ વેલ, તો ચાલો મારા વિદ્યાર્થીઓએ થોડી મને ભણાવ્યું ભાઈ, મારા વિદ્યાર્થીઓને સ્ટુડન્ટ હેવિંગ બીન ટોટ વેલ માય સ્ટુડન્ટ બીકમ હેપી, તો સ્ટુડન્ટ હેપી થયા એ તો સ્ટુડન્ટનું બરાબર છે, પણ એની પહેલાં એમને ભણાવવામાં આવ્યું છે, એમને નથી ભણાવ્યું. બરાબર, એમને શીખવવામાં આવ્યું છે, તો શું લખાય? હેવિંગ બીન ટોટ. તો તમે એને એટલું વિચારો, દેખો અહીંયા કેમ સાચું છે બેટા? હેવિંગ ટોટ તો કોને શીખ્યું? મેં. આઈ મેડ માય સ્ટુડન્ટ, અહીંયા મેડ એ પોઝિટિવ છે બેટા, પ્રેરક. બરાબર, મેડ માય સ્ટુડન્ટ હેપી. ઓકે, એ પ્રેરક રચના આપણે ભણીશું ત્યારે તમને હું સમજાવીશ. હેવિંગ બીન સર્વડ વેલ એટ ધ હોટલ ધ વેટર વોઝ એપ્રિશિએટેડ બાય મી, તો હેવિંગ બીન સર્વડ વેલ એટ ધ હોટલ આઈ, તો આઈ એનો શું છે? નોન ડુઅર છે કે નહીં? સર્વનો આઈ સોરી સર્વ કરવાનો છે, આઈને કોઈકના દ્વારા સર્વ કરવામાં આવશે, તો હેવિંગ બીન સર્વડ. તો દેખો અહીંયા તમને અહીંયા આઈ મેડ માય સ્ટુડન્ટ એમ તમને કીધું ને, હું એમ લખું આઈ મેડ માય સ્ટુડન્ટ ક્લીન ધ રૂમ, ક્લીન ધ રૂમ, આવું મેં લખ્યું આઈ મેડ માય સ્ટુડન્ટ ક્લીન ધ રૂમ. તેનો મતલબ અહીંયા ક્લીન કરવાનું કામ કોણ કરશે? મારા સ્ટુડન્ટ જ કરશે. અને કોણ કરાવશે? તો આઈ. તો અહીંયા મેડ એ શું બની ગયું? મેકનું બીજું રૂપ છે, અને મેક અહીંયા પ્રેરક રચના તરીકે કામ કરે. બરાબર, પ્રેરક વાક્ય છે આ. આમ તો પ્રેરક વાક્ય છે. પણ સમજો, હમણાં હું એમ કહું કે આઈ મેડ માય રૂમ, ડાયરેક્ટ લખી દઉં આઈ મેડ માય રૂમ, આઈ મેડ માય રૂમ, તો પછી શું થશે બેટા? આઈ મેડ માય રૂમ, અથવા મેડ હોય, હેવ હોય, કંઈ બી હોય, તો પ્રેરક રચના બનાવો આઈ મેડ માય રૂમ, તો શું લખાશે? ટુ ક્લીન. શું લખાશે? ટુ ક્લીન. ઓકે, પેસી બનાવો તો એમાં ધ્યાન રાખવાનું કે આ મેક છે, હેવ છે, બરાબર, મેક છે, મેક, હેવ, લેટ, બીડ અને હેવની જોડે ગેટ. બરાબર, તો આ એવા છે કે જે પોતાની જોડે કયું ફોર્મ લે? ફર્સ્ટ ફોર્મ લે એક્ટિવ રચનામાં. કયું લેશે? એક્ટિવ રચનામાં. આમ. અને પેસિવ કરશું તો ખાલી હેવ ગેટ જોડે કોણ આવશે? થર્ડ ફોર્મ. બાકી બધામાં શું આવશે? ટુ જોડે ફર્સ્ટ ફોર્મ. આમ બાકી બધામાં શું આવે? ટુ જોડે ફર્સ્ટ ફોર્મ. જ્યારે પ્રેરક રચના ભણીશું ત્યારે તમને સમજાવીશ, પણ એટલું યાદ રાખજો, આ જરૂરી છે, બહુ જરૂરી છે. પ્રેરક રચનાઓ પણ આવડવી જોઈએ, કારણ કે આપણને ખબર પડી જોઈએ કે હેવ, અહીંયા હેવ એ પ્રેરક ક્રિયાપદનું તો કામ નથી કરતું ને. આમ બરાબર, આમ પેલું કહેવાય ને કે આઈ હેવ સમથિંગ, આઈ હેવ સમથિંગ, આઈ હેવ સમથિંગ, તો આઈ હેવ સમથિંગ ટુ ઇટ. તો આપણે જે એમ બોલીએ તો ડાયરેક્ટ એ ઘડી કંઈક છે તો આઈ હેવ સમથિંગ ટુ ઇટ નહીં બોલાય. શું બોલાય? આઈ હેવ સમથિંગ ઇટન. એટલે પ્રેરક ભણાવીશ ત્યારે તમને હું સમજાવીશ, કારણ કે પછી કન્ફ્યુઝ થઈ જશે. બરાબર, અલગ અલગ વિચાર્યા કરે હમણાં. ઓકે, તો દેખ લો. એના પછી બેટા આપણે આગળ જઈએ તો હેવિંગ કુકડ માય મેડ વેન્ટ. બરાબર, હેવિંગ વોશ્ડ માય ક્લોથ આઈ વેન્ટ ટુ ધ માર્કેટ. હેવિંગ ટાઈપ્ડ ધ લેટર આઈ ડિસ્પેસ્ડ ઇટ. હેવિંગ કમ્પોઝડ ધ પોએમ આઈ ડિસ્પેસ્ડ ધેમ ફોર પબ્લિશિંગ. સીઈંગ ધ સ્નેક. બરાબર, તો હિયરિંગ હી સ્ટાર્ટેડ ટ્રેમ્બલિંગ, તો આ પ્રેઝન્ટ પાર્ટિસિપલ છે. હિયરિંગ ધ અનયુઝ્યુઅલ સાઉન્ડ. બરાબર, અસામાન્ય સાઉન્ડ સાંભળ્યો તો આઈ રશ્ડ આઉટ ઓફ ધ હોમ. બરાબર, તો તમે જોયું બેટા કે પ્રેઝન્ટ પાર્ટિસિપલ અને પાસ્ટ પાર્ટિસિપલ બંનેનો ઉપયોગ શું છે? તો પ્રેઝન્ટ પાર્ટિસિપલમાં એક સાથે થનારી ઘટનાઓ બતાવશે, અને પરફેક્ટ પાર્ટિસિપલ છે એની પહેલાં એક ઘટના થઈ ગઈ છે એવું બતાવશે. બરાબર, ફોર્મ તો તમારા મગજમાં છે જ, પેલામાં આઈએનજી વાળું ફોર્મ અને આમાં હેવિંગ જોડે થર્ડ ફોર્મ. ઓકે, બરાબર, અલ્ટરનેટિવ ઓફ. હવે દેખ લો, આને તમે હવે આ હું ટ્રાન્સફોર્મેશનમાં તમને થોડું વધારે ડીપમાં ભણાવીશ, પણ હમણાં હું તમને એટલી સમજાવવાનો પ્રયત્ન કરું છું કે દેખ લો, તમે આને 3 રીતે લખી શકો છો બેટા. કેટલી રીતે? 3 રીતે. બરાબર, હવે દેખો કઈ રીતે. તો હેવિંગ કમ્પ્લીટેડ માય ઇસેન્શિયલ વર્ક આઈ સ્લેપ્ટ ફોર અ કપલ ઓફ અવર. બરાબર, કે ભાઈ હેવિંગ કમ્પ્લીટેડ માય ઇસેન્શિયલ વર્ક એટલે મારું ઇસેન્શિયલ એટલે મારું જરૂરિયાતવાળું કામ મેં પૂરું કર્યું, અને આઈ સ્લેપ્ટ ફોર અ કપલ ઓફ અવર, એક થોડા કલાક માટે ઊંઘી ગયો હું. ફોર અ કપલ ઓફ અવર એટલે તો સ્લીપનું કામ બી કોને કર્યું? આઈએ. કામ પણ કોને પૂરું કર્યું? આઈએ. તો હેવિંગ કમ્પ્લીટેડ છે. ઓકે, હવે એક વસ્તુ વિચારો,
આનો મિનિંગ તો એવો થયો ને કે આ કામ થઈ ગયું પછી આ કામ થયું. હવે આ આપણું બની ગયું બેટા સિમ્પલ સેન્ટેન્સ. કેવું સેન્ટેન્સ બની ગયું? સિમ્પલ સેન્ટેન્સ. હવે હું આને ધારું તો સિમ્પલ સેન્ટેન્સને હું કોમ્પ્લેક્સમાં બી ફેરવી શકું. ટ્રાન્સફોર્મેશનમાં શીખવાડીશ તમને. હું આને કોમ્પ્લેક્સ સેન્ટેન્સમાં બી ફેરવી શકું, કમ્પાઉન્ડ સેન્ટેન્સમાં પણ ફેરવું. પણ દેખો મને એક વસ્તુ તો મને ખબર છે કે સાહેબ તમે જીરણ ભણાવ્યું હતું ને, જીરણ ભણાવ્યું હતું ત્યારે તમે જીરણમાં શું કીધું હતું ખબર? કે બે ઘટના છે, આ ફાઇનાઇટ છે અને આ નોન ફાઇનાઇટ છે. તો જીરણ એ નોન ફાઇનાઇટ છે, નોન ફાઇનાઇટ વર્બ. આ કેવું છે? ફાઇનાઇટ વર્બ. તમે એવું કીધું હતું સાહેબ કે આઈએનજી વાળું ફોર્મ જે છે ને, આઈએનજી વાળું ફોર્મ, જીરણનું આઈએનજી વાળું ફોર્મ જો એ નાઉન હોય તો જીરણનું આઈએનજી વાળું ફોર્મ એ ફાઇનાઇટ વર્બની પહેલા થયેલી ઘટનાને પણ બતાવે. નહીં સાંભળ્યું? 1 કરોડનું વાક્ય. જીરણનું આઈએનજી વાળું ફોર્મમાં તમે એવું બોલતા હતા કે સાથે સાથે થનારી ઘટના માટે પણ ને બિફોર થયેલી ઘટના માટે પણ. એનો મતલબ ફાઇનાઇટ વર્બની પહેલા થયેલી ઘટના બતાવવા માટે પણ જીરણ તરીકે આઈએનજી વાળા ફોર્મનો ઉપયોગ થાય. હે ને? થાય ને? પણ હવે જીરણ લખાય, જીરણ એટલે નાઉન. નાઉન લખાય કઈ? પ્રીપોઝિશનની પાછળ. પ્રીપોઝિશનની પાછળ. તો દેખ લો અહીંયા ખેલ કર્યો બેટા. આફ્ટર શું છે? પ્રીપોઝિશન. તો આફ્ટર કમ્પ્લીટિંગ, કમ્પ્લીટનું શું કરી દીધું? આઈએનજી. આફ્ટર કમ્પ્લીટિંગ માય એસેન્શિયલ વર્ક આઈ સ્લેપ્ટ ફોર અ કપલ ઓફ અવર. તો આ વાક્ય મેં શાનાથી બનાવી દીધું? આની આ જ વાત, આની આ જ વાત. એટલે હું કહું છું કે ઘણા બધા વાક્યોમાંથી એક મિનિંગ કન્વે થઈ શકે ને ઘણા બધા મિનિંગમાંથી પણ એક વાક્ય કન્વે થાય. સમજવાનું છે ઘણું બધું. આમ તો આફ્ટર કમ્પ્લીટિંગ માય એસેન્શિયલ વર્ક આઈ સ્લેપ્ટ ફોર અ કપલ ઓફ અવર. તો આ મેં પ્રીપોઝિશનથી બનાવી દીધું. હું આને આમ બી બનાવી શકતો હતો. કઈ રીતે ખબર? આઈ સ્લેપ ફોર અ કપલ ઓફ અવર ટુ હેવ કમ્પ્લીટેડ. અહીંયાથી આમ પણ લખી શકતો હતો, ટુ હેવ કમ્પ્લીટેડ માય ઇસેન્શિયલ વર્ક. તો બી આ કામ તો પૂરું થઈ ગયું હતું ને, બરાબર? ટુ હેવ કમ્પ્લીટેડ માય ઇસેન્શિયલ વર્ક. તો આ કામ પૂરું થઈ જ ગયું હતું. તો પણ આ લખ્યું મેં ઇન્ફિનિટિવથી. દેખ લો, આ લખ્યું મેં પ્રીપોઝિશન જીરણથી અને આ લખ્યું મેં પાર્ટિસિપલ્સથી. દેખ લો, બે ઘટનાઓને સમજાવવા સારું મેં પાર્ટિસિપલ પણ ઉપયોગ કરી શકું, ઇન્ફિનિટિવ પણ ઉપયોગ કરી શકું અને જીરણનો પણ ઉપયોગ કરી શકું. બરાબર? આમ હવે બીજી એક વાત દેખ લો, કંજક્શનનો ઉપયોગ કરીને બે વાક્યને અલગ કરી દો. તો આપણે ટેન્સમાં શું શીખીએ છીએ ખબર? ટેન્સમાં એમ શીખીએ કે ભૂતકાળમાં બે ઘટના થઈ હોય, બે ઘટના થઈ હોય એની પહેલી વાળી ઘટના પૂર્ણ ભૂતકાળમાં લખાય. બે ઘટના થઈ હોય એમાં પહેલા વાળી ઘટના પૂર્ણ ભૂતકાળમાં પછી સાદા ભૂતકાળમાં. તો પૂર્ણ ભૂતકાળનું સ્ટ્રક્ચર શું? હેડ જોડે થર્ડ ફોર્મ. લો તો બનાવી દઈએ. આઈ સ્લેપ ફોર અ કપલ ઓફ અવર આફ્ટર આઈ હેડ કમ્પ્લીટિંગ માય ઇસેન્શિયલ વર્ક. તો દેખ લો, આફ્ટર પછી પૂર્ણ ભૂતકાળ લખાય. દેખ લો, હવે અહીંયા આફ્ટર એ પ્રીપોઝિશન નથી, કંજક્શન છે. શું છે? કંજક્શન છે. તો અહીંયા ગુજરાતી કરો. આઈ હેડ કમ્પ્લીટેડ માય ઇસેન્શિયલ વર્ક. મેં મારું અગત્યનું કામ, જરૂરિયાતવાળું કામ પૂરું કર્યું જ છે, કર્યું હતું. પછી આઈ સ્લેપ ફોર અ કપલ ઓફ અવર. પછી હું થોડા કલાક માટે ઊંઘ્યો. તો એકની એક વાત તમે, એકની એક વાત પરફેક્ટ ઇન્ફિનિટિવ, પરફેક્ટ પાર્ટિસિપલથી કહી શકો. હા. એ જ વાત તમે જીરણથી કહી શકો. હા. એ જ વાત તમે કંજક્શનનો ઉપયોગ કરીને પૂર્ણ ભૂતકાળનો ઉપયોગ કરીને પણ કહી શકો કે નહીં એમ કહો. અને એ જ વાત તમે ઇન્ફિનિટિવથી પણ કહી શકો છો. ઓકે? કારણ કે ટુ હેવ જોડે થર્ડ ફોર્મ એ શું બતાવે બેટા? હે? ઘટના પૂરી થઈ ગઈ એવું જ બતાવે ને. આમ તો દેખો, હેવિંગ પ્લસ V3 પ્લસ ઓબ્જેક્ટ મોડિફાયર પ્લસ મેઇન ક્લોઝ. બરાબર? આના સ્ટ્રક્ચરો આપણે ગોખવાની કોઈ જરૂર નથી. બરાબર? આમ having swarmed ને having reached my destination I felt relief, having sow the seeds. બરાબર? એટલે કાક એની એ જ વસ્તુ છે. બરાબર? having been જોડે થર્ડ ફોર્મ પેસિવ રચના બતાવશે. બરાબર? having been selected I decided to throw a party. તો હું સિલેક્ટ નથી થવા, હું દેખો સિલેક્ટ કરવાનું કામ તો આઈ કરવાનું નથી, કોઈકના દ્વારા જ થવાનો છે બેટા. એટલે શું લખ્યું? હેવિંગ બીન સિલેક્ટેડ આઈ ડિસાઇડેડ ટુ થ્રો. તો દેખો આ જ વાક્યની અંદર બેટા તમને કેટલું દેખવા મળી ગયું. દેખ લો, આના અર્થમાં આને વધારો કર્યો એટલે આ એનો મોડિફાયર છે. મોડિફાયર છે નાઉન પ્રોનાઉનના અર્થમાં વધારો કરે એને મોડિફાયર કહેવાય, એને વિશેષણ કહેવાય. તો આ વિશેષણનું કામ કરી રહ્યું કોણ? હેવિંગ બીન સિલેક્ટેડ. તો આઈ આનો નોન ડુઅર છે, કોઈકના દ્વારા સિલેક્ટ થશે તો હેવિંગ બીન સિલેક્ટેડ. એનો મતલબ આ કામ થઈ ગયું, હવે હું આ કરીશ. આઈ ડિસાઇડ, હું નક્કી કરીશ, હજુ આ કામ થયું નથી. આઈ ડિસાઇડેડ ટુ થ્રો અ પાર્ટી. એમ. હેવિંગ બીન રિજેક્ટેડ, તો ચાલો હી છે તો હી જાતે તો રિજેક્ટ થયો હશે, કોઈકના દ્વારા થયો હશે. તો હેવિંગ બીન રિજેક્ટેડ હી ફેલ્ટ ડિપ્રેસ્ડ. આ લિંકિંગ છે. આ પણ પાસ્ટ પાર્ટિસિપલ છે. દેખ લો, આ પાસ્ટ પાર્ટિસિપલ જ છે. દેખ લો,
દેખો એક જ વાક્યમાં તમે કેટલું શીખી રહ્યા દેખ લો. આ તમારું ફાઇનાઇટ તો આ તમારું ઇન્ફિનિટિવ, આ તમારું લિંકિંગ તો આ તમારું પાસ્ટ પાર્ટિસિપલ્સ. કેમ સાહેબ પાસ્ટ પાર્ટિસિપલ? તો મેં કેટલી વાર કીધું બેટા કે પાસ્ટ પાર્ટિસિપલનું થર્ડ ફોર્મ, બરાબર, વર્બનું થર્ડ ફોર્મ તમારું સ્ટેટ પણ બતાવે, તમારું ઇમોશન, તમારી ફિલિંગ પણ બતાવે. તો તમારી ફિલિંગ જ છે કે ડિપ્રેસ, તો હી ફેલ્ટ ડિપ્રેસ. અને આ ફીલ તમારું સ્ટેટિવ, બરાબર, ફાઇનાઇટ વર્બમાં સ્ટેટિવ છે, ફીલ કરવું. અહીં હી કંઈ કરતો નથી, એની સાથે કંઈ થતું નથી, હી કંઈક હે તો ફીલ છે કે નહીં એમ કહું. તો હી ફેલ ડિપ્રેસ્ડ. તો દેખ લો એક જ વાક્યમાં અહીંયા તમને શું દેખાયું બેટા? પરફેક્ટ પાર્ટિસિપલનું પેસિવ. અહીં તમને શું દેખાયું બેટા? લિંકિંગ. અહીં તમને શું દેખાયું બેટા? પાસ્ટ પાર્ટિસિપલ્સ. ઓકે, તો દરેકના કામ છે. હેવિંગ બીન એપ્રિશિએટેડ બાય હિઝ ક્લાસ ટીચર હી સ્ટાર્ટેડ ટુ ડાન્સ, બરાબર, આમ સ્ટાર્ટેડ ટુ ડાન્સ ઇન જોય. હેવિંગ બીન કોટ રેડ હેન્ડેડ હી વોઝ બીટન બેડલી બાય ધ ઇન્ફ્યુરિટેડ ક્રાઉડ. તો દેખ લો ક્રાઉડ કેવું? તો ગુસ્સાવાળું, તો ઇન્ફ્યુરિટેડ ક્રાઉડ, બરાબર. તો આ બી દેખ લો, આ ક્રાઉડના અર્થમાં વધારો કરે છે, બરાબર. ઓકે બેટા, હવે એના પછી તમે નેગેટિવ બનાવો હોય તો નોટ હેવિંગ પ્લેડ વેલ, નોટ હેવિંગ બીન ટ્રેનેડ, ખાલી નોટ આગળ લખી દો તો એનું નકાર થઈ જાય, બરાબર. પોઝિશન તો તમને મેં કીધી જ છે કે પોઝિશન ક્યાં રાખવાની? જેના અર્થમાં વધારો કરે એની સાથે જ એની પોઝિશન રાખવાની, નહીં તો ડેંગલિંગ કહેવાશે, બરાબર, અર્થનો અનર્થ થઈ જશે, હે ને. તો મિત્રો મેં આટલી ચર્ચા કર્યા બાદ અહીંયા આપણે શું ખતમ કર્યું બેટા? નોન ફાઇનાઇટ ખતમ કર્યું છે. શું ખતમ કર્યું? નોન ફાઇનાઇટના બેઝિકના તમામ વિડીયો મેં ખતમ કરી દીધા છે. એટલે હવે તમને નોન ફાઇનાઇટમાં તમને ઇન્ફિનિટિવ, જીરન અને પાર્ટિસિપલ્સ, બરાબર, ઇન્ફિનિટિવ, જીરન અને પાર્ટિસિપલ, આ ત્રણના તમામ ફોર્મ મગજમાં પરફેક્ટ હોવા જોઈએ. ટુ વાળા તમામ ફોર્મ મગજમાં હોવો જોઈએ, જીરણના તમામ ફોર્મ મગજમાં, પાર્ટિસિપલના, અને આ કયું કામ કરે છે એ પણ તમારા મગજમાં હોવું જોઈએ. હવે એના પછીનો નેક્સ્ટ વિડીયો જે આપણે બનાવીશું, જે પાછલી પરીક્ષાઓમાં જે સવાલ પૂછેલા છે આના બેઝ પર, ફાઇનાઇટ અને નોન ફાઇનાઇટના બેઝ પર, એ આપણે ભણીશું. જય હિન્દ.